તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જામ જોધપુરના આગળ એક ગામની અંદર, કારણ કે એક કામ હતું અમારે, મસ્ત મજાનું કામ પતાવ્યું છે આપણે. અને અત્યારે હું અને મારો મિત્ર મિલનભાઈ બે અત્યારે શૂટ કરે છે. અમે જઈએ છીએ જામનગર, કારણ કે જામનગર સિવાય એમને મેળ આવે નહીં, બરાબર? જામનગર તો જવું પડે ફરજિયાત. તો જામનગર જઈએ, ક્યાંક આપણે 2-4 મિત્રોને મળીએ, એકાદો પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે અને ક્યાંક મસ્ત મજાનું જમીએ. ફાઇનલી તમારો ભાઈ સમર્પણ નહીં, આ સમર્પણ જ કહેવાય ને ટૂંકમાં. આમ તો સમર્પણ અહીંથી થોડુંક 1.5 કિલોમીટર આગળ છે, સમર્પણ જ કહેવાય. આ એક પેટ્રોલ પંપે ઉભા રહ્યા હતા ફ્રેશ થવા માટે, કારણ કે સવારે વહેલા નીકળી ગયા હતા ને તો બધું ભૂલાઈ ગયું હતું, એમરજન્સી કામ કરવાનું. તો એટલા માટે કહેવાતો નહીં, એકદમ હળવાશ પકડી ગયા છે. હવે તમે જો બ્લોગ કેમ બને ને, બ્લોગ બનાવવા માટે ટ્રીક જોઈ, પેલા તમારે હળવું થવું પડે પછી બ્લોગ બને. અમારા ગામની બસ અહીંયા શું કરે, અમારા ગામની છે જોઈ, એ બસમાં જ આવતો હો ભાઈ. એ તો સારું ભાઈ, કઈ વાંધો નહીં. હાલો ભાઈ, જગદીશ ડેર આવે છે સમર્પણ, આપણે એના પાસે જાય. તો આ છે જામનગરની અંદર ભાઈ. આ પોઈપે અમે ના આવીને હું કોઈ દી બન્યું નથી. આ પોઈપે તો અમે ફરજિયાત આવી, પણ આઈ એમ સોરી, અમે કોઈ દી ડીઝલ નથી નાખ્યું, કારણ કે અમારી ટાંકી છે ને હંમેશા માટે ફૂલે જોઈએ. જો પણ અહીંયા અમે રેસ્ટ કરી અને અહીંનું વોશરૂમ યુઝ કરી. એવું ના સમજતા કે ભાઈ વોશરૂમ યુઝ કરવા માટે તમે બેસેલા હો છો, એવું કંઈ નથી. અમે ડીઝલ નખવી લઈ, પણ મારા ટાંકી આમાં હોય જ ડીઝલ મારે. જો અને હું જ્યાં ભાઈ ડીઝલ નખું ને હું ટાંકી ફૂલ જ કરાવું, પછી જ્યાં થઈ રહી ને ત્યાં નખવી લઉં, એવું કંઈ ના હોય. પણ આ જગ્યા થોડીક આમ બારોબાર છે, મજા આવે એવી છે, એટલે એ રીતના મજા આવે. બધું ક્લીન છે વોશરૂમ ને એનું, બહુ મસ્ત મજાનું છે, એટલા માટે હું અહીં આવું છું. ટૂંકમાં તમને એવું ના લાગે કે ભાઈ જાહેર શૌચાલય છે, નહીં પ્રાઇવેટ શૌચાલય હોય ને એવું લાગે. ખરેખર હા, શૌચાલયની વાતો કરાય નહીં બહુ, પણ કર નાખી એવું, કારણ કે ભાઈ વખાણા જેવી છે બધી વસ્તુ, એટલે મજા આવે. તમને આમ ઘૂંટણ મહેસૂસ ના થાય. અમુક જગ્યાએ જાવ તો હોય બાપા. તો ભાઈ વિડીયોમાં આગળ વધીએ પહેલા તમને એક વાત જણાવી દઉં. શું તમે એવું ઈચ્છો છો કે તમારી સ્પોર્ટ અને તમારી ગેમિંગ સ્કિલ વધે અને એને રિયલ કેશમાં ટ્રાન્સફર કરી શકો? તો હું તમને એક મસ્ત મજાની સિક્રેટ વાત કહેવાનો છું. મેલ્ટબેટ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારી સ્પોર્ટનો ઉપયોગ કરીને તમે પૈસા કમાઈ શકો છો, અને ગેમ રમીને પણ પૈસા કમાઈ શકો છો. જો તમે નવા યુઝર છો તો જરાય ટેન્શન ના લેજો, કારણ કે આ ગેમ તમે આસાનીથી રમતા શીખી જશો. આનું ઇન્ટરફેસ બહુ આસાન છે. તમે ગેમને પોર્ટ્સમાં જઈ અને તમે પ્રેડિક્ટ કરી શકો છો, અને આમાં ગેમ રમી શકો છો અને બહુ બધા પૈસા કમાઈ શકો છો. અને ટેન્શન લેવાનું જરાય નથી. તમે તમારા પૈસા ગમે ત્યારે આસાનીથી વિડ્રો પણ કરી શકો છો, યુપીઆઈ, પેટીએમ ના થ્રુ. બધાથી મોટી વાત તો એ છે કે તમને 24/7 કસ્ટમર સપોર્ટ પણ મળે છે. તો તમે બધા લોકો પર જાઓ, મારો નીચે પ્રોમો કોડ છે, પ્રોમો કોડ નો ઉપયોગ કરો અને પૈસા કમાવો. પ્રોમો કોડ નીચે આપેલો જ છે. થેન્ક યુ. હાઉ આર યુ બ્રો? આઈ એમ ફાઇન. હાઉ આર યુ? હાઉ આર યુ ની હાઉ આર યુ? હવાર બપોર યુ. હા બપોર યુ આઈ એમ સોરી. 12 ઓકે 12 હાલે તો છે ને. નક્કી નહીં ભાઈ, આમાં સેલિબ્રિટી લોકલ વસ્તુ નહીં પહેરવાની. મારે આ બંધ છે. લે ક્યાં બોટ? હે બંધ હે? કોઈ બંધ હે? મેરા બોટ ની આગળ ફેંકી દે. નવી એ કાઢતા ગાડીમાં કાઢતો. ફાકી ખવરાવે કે નાસ્તો કરાવો? શું કરાવો? ખર્ચામાં ઉતારો હોય તો ઉતારે. નાસ્તો આ શું ચડે? મસ્તીનું મળે. જો આ બનાવે બહુ મસ્ત. મારા દાલ પકવાન ખાવું. તારે ખાવું ને? હા બધા ખાયો તો જ. રીંગણું બટકાઈ ના દે બે ભાઈ. આ બધા આવા ફેમસ ભાઈ, ફેમસ. હાલો ભાઈ, નાસ્તો કરી ફટાફટ. અને પછી એક વસ્તુ આપણે લેવા જાવી. શું? ભાભી માટે? મારા માટે કમેન્ટ કરો શું છે. આપણું મસ્ત મજાનું દાળ પકવાન આવી ગયું છે. તમને કલર ડિફરન્ટ લાગતો હશે, કારણ કે ઉપર છે ને આ ઓલું છે ને એમાં તમને ગ્રીન લાગશે. ને આપણા ગાંઠી આવી ગયા છે. હવે તમે જો આગળ છે ને મૂકવાનો નથી, બધું ખાઈ જવાનો છે. કોઈને વારો ના આવવા. તમે જો આગળ ખાઈ ખાવા માંડો, વેચતા ના થાજો. હોને આપણા જગદીશ ડેરે લઈ લીધી છે, આપણા હાથમાંથી થાર જટી લીધી છે. કઈ વાંધો નહીં. હવે અમે ક્યાંક છે ને જાય ફરવા. જામનગર ની અંદર ગેડી મારેંગે આજ હમ. ચલો જાને દો. હવે આમાં હમાતું નથી. હમાય ક્યાંથી? તારા માટે તો ઓલું માથે કાઢવું પડે. જો
કાઢવું પડે. આ બધું કાઢી નાખવાનું તારે જો આ ઓલી આવે ને કન્વર્ટ શું કહેવાય આજ વાંધો બધી ખુલી જાય. આજ વાંધો દેહી માણો નાલો વાંધો કોક દી નીકળો જામનગર અરે ભાઈ અમે લોકો આવી ગયા છીએ બેડીની અંદર જો ભાઈ નમકની ખેતી થાય છે આ રીતના નમકના ક્યારા હોય છે નમક બનાવે છે મસ્ત મજાનું આ નમકના ક્યારા બધા આપણા જગદીશભાઈ ડેરના છે બધા કોન્ટ્રાક્ટ ઉપર આપેલા છે એક ક્યારીના 2.5 લાખ રૂપિયા ભાડું છે વર્ષ દિવસનું એટલે કેટલી ક્યારી છે તમારે મહિનાથી મીઠું ના પાકે તું પકવી દે વાહ તો બરાબર કેટલી ક્યારી છે તમારે અહીંયા 120 ક્યારી આપણે જગદીશભાઈ ડેરની છે અહીંયા અને 240 મારી છે ઉકાત છે બહાર મસ્ત મજાનો ફોટા શૂટ કરવાનો ટાવર કેમ નમી ગયું આમ છે ટાવર કેમ નમી ગયું હે આ ટાવર કે ઓલું છે ક્રીમ છે શું કરે ટાવર જ નમી ગયું મારો ભાઈ બેડી પહોંચી ગયો છે એકચ્યુઅલીમાં જો અહીંયા બધા છે ને બધા જહાજ ખાલી થાય ટૂંકમાં બધા માલ સામાન આવતો હોય ને જહાજની અંદર એ બધું જો ઓલા નાના જહાજ તમને દેખાતા હશે એ નાના ટૂંકમાં ત્યાં મોટું જહાજ આવે ત્યાંથી બધું એમાં નાખે ને એમાંથી પાછું બધું અહીંયા આવે વાહ ભાઈ વાહ અહીં તો ભાઈ ઠંડો મસ્ત મજાનો પવન આવે છે ગાઈસ કમેન્ટ કરો કિસકે શूज अच्छे लग रहे हैं गाइस शूज किसके अच्छे लग रहे આ हैं મસ્ત લાગે વ્હાઈટ नहीं व्हाइट मत देखो इना का दाम मस्ती ने लगे બ્રાન્ડ આ બ્રાન્ડ જ છે કે क्या આ આવ્યો 850 રૂપિયા लोगो थोड़ो कलर मार दी तो 850 રૂપિયા ના કેટલા ને એમાં ડિસ્કાઉન્ટ 50 રૂપિયા 800 જ આપ્યા રેકડી જ લીધા તો ભાઈ હાટું લીધા હતા હું પહેરું ભાઈ ને ઓલા લાંબા છે મેં કીધું હું પહેરી લઉં हां આને કહેવાય પ્રેમ આલી દીકરા તમે ખપ કરતા ક્યાં ડાટું ક્યાં કર્યું હોય ક્યાંક વડી રાખતી મરદ ને વડી દાઢી સારી લાગે बे साले कभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता તમાર ભાઈ દાઢી નથી આમ જો આ જો આ શું છે आ तो रुवाटी है રૂવાટી ના કહેવાય रुवाटी એને દાઢી કહેવાય દાઢી દાદી તો કાલ આવ્યો તો ખબર પડે કાલ કરે આને બીએડ કહેવાય હું કે આને દાઢી કે કહેવાય. બીએડ નો સ્પેલિંગ વિચાર લે ને હવે ફોટો મસ્ત મજાના ક્લિક કરી અને પાછા આવી ગયા છીએ આપણે જામનગર ની અંદર બજરંગ પાન ની અંદર આપણે પાન ખાવા જવાનું છે તમને દેખાય પાન આપણા જગદીશભાઈ ખાશે અને આપણે ખાશું મસાલો ખાશું મસાલો यो ब्रो रस पिला दीजिए शेरडी का रस पिला दीजिए शेरडी का हालो रस पिला दीजिए भांगी नाख्यो તમે એના પાસે લઈ લેજો પૈસા ભાંગી જાય તો ચાલો જગદીશભાઈ નીકળીએ હવે મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે આ મેકરણ તે આ ધરતી ધ્રુજતી હશે બોલો વાહ હાલો ભાઈ હવે નીકળી ધીમે ઓન ધ વે કેદી તારીખ નથી કહી મને ખબર છે એકચ્યુઅલીમાં કઈ વાંધો નહીં હાલો લગ્નમાં પહોંચી જશો વાંચતે પેલા તારી કેટલી વાર મળતી હા હજી તો બહુ જાજી વાર રાજા કેમનો વિડીયો બનાવ્યો કે બાકી રાજા કેમનો બનાવી લીધો હાલો આજ મારે બનાવવાનો હે